જય જવાન જય કિસાન। આજે આપણે વાડીએ આવી ગયા છે જેસીબી ને ટ્રેક્ટર ખાતર ભરવાનું કામ ચાલુ છે। હવે 5 વીઘાની મરચી વાવી એટલે ખાતર થોડું છે એટલે કીધું આપણે ખાતર ભરી દઈ। ખાતર એવી રીતે ભર્યું છે કે દાંતી મારેલી છે, એમને સીધું આપણે ખાતર ભરી દેવું, પછી પાછું રોટાવેટર મારશું, રાપ મારશું, રોટાવેટર મારશું એટલે બધું મિક્સ થઈ જાય। તો ચા નાખીને અને પારા કર્યા હતા, બહુ ખાતર નાખ્યું હતું અને અમને કાંઈ મરચીમાં વળતર મળ્યું નથી એટલે આપણે માપે માપે રહેવાનું છે। ખાતર ભરી કાળ હવે શું જોઈ ભાઈ, આટલા ફેરામાં 20 ફેરામાં કાળ શું જોઈ, એટલે 5 વીઘાની મરચી વાવી છે, 20 ફેરા નાખવું છે છાણિયું ખાતર। આખાઈમાં પા આવી રીતે નાખીને અને મારી દેવું એટલે આખાઈમાં પારામાં થઈ જાય, મિક્સ થઈ જાય। ઓલું શું થાય છે કે પારામાં નાખીને તો ગરમી લાગતી હોય કોણ જાણે, નવી સિસ્ટમ જરીક અજમાવી જોઈએ કેમ જે છે। આવી રીતે અમે ખાતર ભરી, ખાતર થોડુંક વહેલું છે પણ આ ભાગ્યા શરૂઆતમાં હોય ને એટલે મજા આવે, ખાતર વ્યવસ્થિત ભરાય અને કામય સારું થાય। નકર પછી ઉનાળામાં તો માણસોય ન હોય ને બધું હેરાનગતિ હોય, એટલે અમારે જ આ 2 ટબુડી આવી ગયા છે। ખાતર ભરવું છે ભાઈ, આપણે ટ્રેક્ટરમાં બેસી ગયા છે, દેખાય છે આ દેખાણા હે ભાઈ। આપણે ખાતર ભરવામાં ચાલુ કરો ને, આપણું ગીદેડી પણ આમાં નીકળે એમ નથી, કારણ કે એવી દાંતી મારી છે એની વાત પૂછોમાં, એટલે આપણું ગીદેડી તો કોણ જાણે નીકળે તો આમાં। હવે કંઈક રાપ બાપ મારવાનું કંઈક કરશું, કાં હમાર મારી દેવું એટલે હાલે ને, પછી રોટાવેટર મારી દઈ। જમીન તપી જ ગઈ છે, ટાણાવાળું હતું, જો અમારી આ ઉછરેટી આમ છે, અહીંયા જેસીબી ભરે છે, કારણ કે હવે માણસોથી તો કોઈ ભરતા નથી, જેસીબીથી ભરી દેવાનું બધું। હવે આધુનિકતા આવી ગઈ, માણસોને કોઈને કામ કરવા નથી। હવે એક ટેલર ખાલી કરવાના 35 રૂપિયા લે અને આ જેસીબી ટ્રેક્ટરના 300 રૂપિયા, એટલે 300માં 2 આવી જાય, 35 રૂપિયા એના ચાહે ચડાવવાની આવી જાય। નવું જેસીબી નવા ટ્રેક્ટરને મૂક્યા હા ભાઈ, કેમ રોકાણા 3 ટ્રેક્ટર ને જેસીબી, પ્યોર છાણિયું ખાતર, એમાં આપણે કાંઈ ટાઈસ બાઈસ નાખતા નથી, કારણ કે 500 રૂપિયાનો ફેરો નાખી અને વળી પાછો ટાઈસ હોય એટલે વળી પાછા 300 રૂપિયા એ થાય, એટલે 800 રૂપિયાનો થાય। એટલે આપણે ટાઈસવાળા તો ખેતર છે જ, બહુ ટાઈસ ખેતરમાં નાખી, માંડવી ભરવી એમાં, માંડવી વાવવી એમાં ટાઈસ ભરશું, પણ આ મરચીમાં તો કાંઈ પ્યોર ટાઈસ ભરાવી દેવાની, ખાતરમાંથી હવે નાખતા જ નથી। ખાતર એમને અધકચરું હોય, પહેલાં ખાતર પલાળતા ને હેળવતા ને એ બધું ગયું, કારણ કે બધું એવો પરવડે એમ નથી, એટલે આ પ્રમાણે અમે ખેતીમાં હવે થાકી ગયા છે। ખેતી કોઈને કરવી ગમતી નથી, શું કામ? વળતર નથી, નકર હમણાં વળતર હોય તો ન રાજકોટવાળા મંડે ખેતી કરવા, પણ એને બદલે હવે ખેતીમાં કાંઈ વળતર નથી, એટલે આપણે બધું માપે માપે કરવાનું હોય। જો કર અમારે ખેતીમાં આ ધાણાવાળું હતું એમાં પારા ફોરવાના હોય, એટલે પારા તો ફોર્યા આપણે, અને ઘઉંવાળું હતું એમાં સીધી દાંતી મારવી દીધી, એમાં માંડવી વાવવી છે એટલે સીધી દાંતી મારી દીધી, એટલે પારા બારા રોટાવેટર આવેલ થઈ જાય રેડી। એટલે નકર અત્યારે આ ટ્રેક્ટરવાળાના ભાવ એવડા, કારણ કે પોહાય એમ જ નથી, ખર્ચા વધતા જાય છે અને નાખ્યા વગર કંઈ થતું નથી, એટલે આવું બધું છે ખેતીની અંદર। જેમ ઓછો ખર્ચો આવે એમ હવે કરી, કારણ કે તો ખેતીની અંદર ખેડૂત બહુ મરી ગયા, કાંઈ વૈરું નથી, ગમે ત્યાં જાઓ તમે ભાવ નથી અને ઉત્પાદનય નથી, બધી વસ્તુ જણસીમાં એવું છે। અને આપણે મોદી સાહેબને ડબલ આવક કરવી છે, હવે અમે તો આમાં થાકી ગયા છે, કેમ ડબલ આવક થાય? જો 2 ટ્રેક્ટર આવે છે, કારણ કે આની મોંઘવારી સેટે છે તોય 500 રૂપિયા થાય અમારે ખાતર ભરવાના। જો ઓલો ભાઈ આગળ નીકળી ગયો,
કારણ કે આ રેડ ભફેડ બધું વ્યવસ્થિત તો કાંઈ થાય ને. પહેલાં તો ઢગલા કરતા ને એ જમાવટ લેતા, ખાતરના ઢગલા ટાણે ભરાતા હોય, એના બદલે હવે તો આ જેસીબી આવ્યું એટલે ફાટ કરાને ભરાઈ જાય ખાતર. જો સેઢે પોઈતું ન પોઈતું એ બધું અમારે હવે રોડવું પડે, નકર આ કાંઈ ખીજાય કે એમ કે ભાઈ એ સેઢે પોતાડો તો વયા જાય. 300 દેતાય થોડું ઘણું રહી જતું હોય તો બધું જાતું કરવાનું છે હવે ખેતીની અંદર. કારણ કે મજૂર લોકો જો આ બધા મજૂર રહ્યા એ ત્યાં પૈસા મળે એવા જ કામ કરતા હોય. અને અત્યારે મોંઘવારી એટલી છે કારણ કે આપણે આખો દિવસના 300-400 રૂપિયા મજૂરીના અત્યારે 400 રૂપિયા છે. અને ડુંગળી લણવા જાય તો 700-800-1000 રૂપિયા પાડી લે. એટલે મજૂરને કાંઈ કહેવાતું નથી, મજૂર મળતા નથી. એટલે ખેતીમાં જાતું કરવાની ભાવના રાખો તો જ આપણું આગળ ગાડું હાલે. અને કાંઈ મજૂરને કહે તો વયા જાય, અડધુરું મૂકીને વયા જાય તો આપણે લબડી પડી, પછી બીજા કોઈ આવે નહીં. એના કરતાં જેવું થાય એવું કરવાનું, જાતું કરવાનું. હાલો આજનો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. જય જવાન જય કિસાન.